સદગુરુ શરણ જે જાય એનો બેડો પાર છે. સાત ગયણે પાણી ગારીને કહ્યું હશે કે ગુરુના શરણમાં જાય એનો બેડો પાર છે. એ તો આડે માર્ગડે ના જાય. કઈ ના જાય? બે માર્ગ છે, એક સીધો અને એક આડો. બે માર્ગ છે, એક સત્ય અને એક અસત્ય. બે બાબતો છે, એક ઉપર અને એક નીચે, આકાશ અને પાતાળ, કારું અને ધોરું, જાડું અને પાતળું. આ બે જોડ છે, નર અને નારી. દરેક બાબતમાં રૂપિયાના બે સિક્કાની પાછળ કોટી અને છાપ. હા, જોડ વગર એક વસ્તુ ટકી શકતી નથી. નર અને નારાયણ. નર અને નારાયણ. નારાયણમાંથી નરમાંથી નારાયણ બને, પણ નર નરકી કરણી કરે તો નરકા નારાયણ હોય. પણ એ કરણી કરે તો. કરણી કરવી અને કામ કરવું એમાં ફેર. કરણી કરવી અને કામ કરવું એમાં ફેર. કરવા જેવા જો કામ કરીએ, ભણ્યા પણ ગણ્યા નહીં, એવું કે છે ને કે ભણ્યા પણ ગણ્યા નહીં. એટલે ભણવાનું ખરું, પણ જોડે જોડે ગણવાનું. અમદાવાદ થી ટ્રેન ઉપડી, 4-5 જવાનિયા ટ્રેનમાં બેઠા, એમને બોમ્બે જવાનું. વચ્ચે આણંદ જેવું સ્ટેશન આવ્યું એટલે અમે એક કાકા ચઢ્યા. 4-5 જવાનિયા બેઠા હતા, એની જોડે જઈને કાકા બેસી ગયા. જવાનિયાએ પૂછ્યું, કાકા કઈ જવાનું છે? તો કે મારે બોમ્બે જવું છે. જવાનિયા કે અમારે બોમ્બે જવું છે. પણ કે તમે ઉંમર લાયક છો, ગઈડિયા છો, એટલે કે અમે જવાનિયા છે એટલે અમારે વાતો અમારા જેવી હોય, અને તમારે વાતો તમારા જેવી, અમારા જે તમારા જેવી હોય. એટલે કે બોમ્બે જવાનું હવે સૂડમૂડ બેહી રહીએ તોય સારું નહીં. તાર અમે અમારી વાતો કરીને તમારી મર્યાદા ના રાખીએ તોય સારું નહીં. આવો આમ રાત જશે નહીં. આ માર્ગ કાપવાનો એ જશે નહીં, કંટાળો આવશે. કે એક કામ કરો કાકા, તમે ગઈડ્યા છો, અમે જવાન્યા છીએ, કે આપણે શરત મારીએ. કે કેવી શરત મારીશું? કાકાએ કહ્યું કે ભાઈ તમે જવાન્યા છો ને હું ગઈડ્યો છું, બીજું હું એક શેમાળા પડી રહેલો માણસ, મને આ શરત બરતમાં કશું આવડે નહીં. તાકે ભાઈ ના કાકા આપણે જેવું આવડે એવું તમારે કે જોઈએ તો ખરા. આપણે કે છે કેટલું ગાડું કઈ હેડે છે. એટલે શરત મારી, કાકા તમને જો પ્રશ્ન ના આવડે તમારે 200 રૂપિયા મને આલવાના. એમ જવન્યા કાકા પ્રશ્ન પૂછે જવન્યા, અને જવન્યા ના આવડે તો 200 રૂપિયા આલવાના. અને જવન્યા કહે કે અમે તમને પૂછીએ ને તમને કદાચ ના આવડે તો તમે અડધા આલજો, હો આલજો. તમે ગઈડ્યા છો એટલે આપણે હોકટી મર્યાદા રાખીએ. એટલે કાકાએ પૂછ્યું કશો હતો નહીં, અમે તમે કોશો તાર આપણે આની તપાસ કરીએ. કે બોલો પ્રશ્ન પહેલો કોને પૂછવાનો? જવન્યા કે છે ભણેલા ગણેલા હતા એટલે કે છે કાકા તમે પૂછો ને, શરૂઆત તમારા અહીં કરો. એટલે કાકાએ પ્રશ્ન કર્યો કે જો પ્રશ્ન પૂછું તા કે પૂછો. કે પગ વગર ચાલે અને પોખ વગર ઉડે એ શું? પગ વગર ચાલે ને પોખ વગર ઉડે
બોલો કે કયું પંખી એ જવન્ય હાર 4-5 બેઠા હતા એ કે મારું કાકા આવું તો અમે પહેલી જ વાર સાંભળ્યું. પહેલી જ વખત આ તો સાંભળ્યું કે પોખ વગર ઉડે, પગ વગર ચાલે. આવું આજ દિન સુધી અમે સાંભળ્યું નહીં. જવન્યાએ બહુ મહેનત કરી જોઈ પણ બેર આવ્યો ને એટલે અહીંયા આગળ આ ફસક નાડી આવી. તમે કોકની કન કશું વસ્તુ માગવા જાવ ને એવો અહીં હાથ નાખે એટલે તમે પાછું જ ભરી જવાનું, ઊભું જ નહીં રહેવાનું. 100% ફસક નાડી અહીંયા ભલ ભલા અહીંયા હાથ જેનો પડ્યો એ બધા ફસકી જ જાય. ભજનમાં આવું તો પણ સારું છે ને એટલે બસ તમારે ઊભું જ નહીં રહેવાનું. આ ફસક નાડી અહીંયા અને જે હોય જવાબ અહીંથી ડાલે. જોજો હાથ અહીં નાખીને ડાલે છે. કે કાકા મેર નહીં આવે કે લે 200 રૂપિયા કે. કાકાએ પૂછ્યું ચલો મેં એક પ્રશ્ન તમે પૂછ્યો હવે તમે અમને પૂછો. એટલે જવાન કે હારા હા કાકાએ પ્રશ્ન પૂછ્યો હારું આપણે તો પહેલી વાત સાંભળ્યું કે પગ વગર ચાલે, પોખ વગર ઉડે. આવું આપણે જોયું જ નહીં કે છે પણ જોવું તો જોઈએ જ ને. એનો એ જ પ્રશ્ન આપણે અડાડો. એટલે પેલા જવન્યાએ કહ્યું કાકા પૂછો પ્રશ્ન તા કે પૂછો કે પગ વગર ચાલે અને પોખ વગર ઉડે એ શું? કાકાએ હોવા પાછા આલ્યા કે મને નહીં આવડતું. એ મને નહીં આવડતું આપણે હોવા જ જવાના હે ને કે છે. જવાન્યા કે હારું મારો કાકા છેતરી ગયા. કાકા ભણેલા નતા, હા પણ ગણેલા હતા. ભણેલા નતા, ગણેલા હતા. અને એટલે જ કહ્યું છે જવાન્યા નહીં પાડું ના વરે, ગઈડિયા ગાડું વાર. વિઠ્ઠલ મહારાજ પેલી જોન ગઈ જોન એમાં જવાન્યા કે છે હવે ગઈડિયાનું શું કામ કે? જવાન્યાને કોઈ જોનમાં નહીં, ગઈડિયાને કોઈ જોનમાં નહીં આવવાનું. બસ જવાન્યા જવાન્યા જ. ટ્રેક્ટર જવાન્યાનું ભરાઈ ગયું. ત્યાં તો ગાડા લઈને જતા હતા ને. એ પેલા ગઈડિયા કાકાના મનમાં એમ કે હા હારા જોનમ જાય છે અને અમે જોણીએ ને આ જોનમાં શી દશા હોય કે. બર્યા નહીં લઈ જાય આમ તો કે બેસી શું થયું તાર પાસે ગાડા ભંડારી એમ કે પ્યાહી જ ગયા. જોન ગઈને વેવાઈને મોડવે ઉતરી સ્વાગત કરીને વેવાઈને મોડવે લઈ જાય તો લઈ જઈને બેઠા. જમવાનો ટાઈમ થયો, પીરસી દીધું, થારીઓમ પીરસાઈ ગયું. એટલે ગઈડિયા કાકા કે ઉભા રહો જવન્યા આયા છો બધા? તા કે હા. કે કોઈ ગઈડિયો આવ્યો જ નહીં? તા કે ના. તા કે સારું કહેવાય ચાલો કે. એટલે કે જમવાની એક શરત આપણે તા કે બોલો કે આ લો ચાયણી અને પાણી ભર લાવો. પેલી ચાયણી આવે ને કે લો અમે પાણી ભર લાવો. બધા જ જવન્યા ઝાલી ઝાલીને કે મારું હારું હમત કે પાણી રહેતું છે. અમે પાણી વિઠ્ઠલ એકબીજા કોણ ફંફસ્યો કરે પછી વાતો કરે હારું શું કરીશું શું કરીશું શું કરીશું. ખાસું અડધો કલાક ગળમથલ ચાલી. ભંડારી એમ રાય રાય ગઈડિયા કાકા હોબરે ગણ્યો હલવાઈયો કે છે. પેલા ગઈડિયાએ કહ્યું કે ભાઈ ચાયની પાણી લાવો અને પછી જમો. પેલા ઘણી મહેનત કરી જો પણ મેર આવ્યો નહીં. વિઠ્ઠલ મહારાજ ભંડારી એમ કાકાએ બૂમ પાડી ગયા મને કાઢો બહાર. જવાનને એક જણે સાંભળ્યું કે કોઈ ગઈડિયો આવ્યો હોય ખરો કે જા 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 વેલો દોઢ મેની કાઢ લાયા. હલવાયા હોય ને તાર જરૂર પડે. વિઠ્ઠલ મહારાજ નહીં
પછી શું કહ્યું કાકાએ આવીને?